કરજણ નજીક આવેલા કંડારી ગામ પાસે લક્ઝરી બસ પલટી જતા અફરાતફરી મચી જવા પામી હતી. કરજણ ફાયર ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા કરજણના કંડારી ગામ પાસે એક લક્ઝરી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં વડોદરાથી સુરત તરફ અંદાજિત 30 થી વધુ વ્યક્તિઓને લઈ જતી લક્ઝરી બસ કંડારી પાસે પલટી જવા પામી હતી, જેમાં માણસો ફસાયા હોવાની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બસની અંદર સ્થળ પર તપાસ કરતા એક વ્યક્તિ ફસાઈ હતી, જેને ભારે જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરી 108 દ્વારા કરજણ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વાલિદ ટાઈમ્સ, કરજણ.